નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે વિદ્યાપોઈન્ટ યુટ્યુબ ચેનલ પર। આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ। 1 ઓક્ટોબર 2025થી રેશન કાર્ડ ધારકો માટે જે છે એ અમુક નિયમોની અંદર ચેન્જીસ થવાના છે। આ નિયમો સીધા તમારા ખિસ્સા અને સબસિડી પર અસર કરશે, તો વિડીયો અંત સુધીમાં જરૂરથી જોજો, જેથી આની તમામ માહિતી જે છે તે તમને મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તે જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં આપણે જે છે કે રેશન કાર્ડના નિયમોની અંદર બદલાવ થયા છે, એની અંદર મેઇન 5 નિયમો છે। તો આ 5 નિયમો વિશે આપણે આજના વિડીયોની અંદર ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। આની અંદર 1-2 નિયમો એવા જે છે બહુ જ મેઇન છે, એ ક્યારે પણ આવી શકે છે, તો એ જરૂરથી ધ્યાનથી જોજો, એનાથી તમારા ઉપર બહુ મોટી અસર થવાની છે। રેશન કાર્ડ અને એલપીજી કનેક્શન જોડાણ ફરજિયાત છે। હવે તમારું એલપીજી ગેસ કનેક્શન રેશન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત રહેશે। જો તમે એવું નહીં કરો તો સબસિડી બંધ થઈ શકે છે। જો તમારું રેશન કાર્ડ જે છે એ એલપીજી સાથે કનેક્ટેડ નહીં હોય તો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ થઈ શકે છે। આ બહુ મોટો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। આની અંદર રેશન કાર્ડની અંદર નવા નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે। તો ચોક્કસપણે એલપીજીનું કનેક્શન તમારા રેશન કાર્ડ સાથે રાખો, જેથી તમને જે છે તે અંદર પ્રોપર રીતે સબસિડી મળવાપાત્ર રહે। ત્યારબાદ જે બીજો નિર્ણય એ છે કે સબસિડીવાળા સિલિન્ડરની મર્યાદા જે છે તે કરી દેવામાં આવી છે। હવે તમે વધારે સિલિન્ડર લેશો તો તમને એની અંદર પણ જે છે તે ચાર્જીસ કહી શકાય તે લાગવાના રહેશે। દરેક પરિવારને હવે માત્ર 12 સબસિડીવાળા સિલિન્ડર જ મળશે। 12 જ સબસિડીવાળા સિલિન્ડર તમને મળવાપાત્ર રહે છે। તમે 13મું સિલિન્ડર લેશો તો આની પર તમને કોઈ પણ સબસિડી નહીં મળે, અને જે સિલિન્ડર જે છે એ માર્કેટ દરે તમને આપવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો, એટલે કે દર મહિને એક, તે પછી જો સિલિન્ડર જોઈએ તો માર્કેટમાં દરે ખરીદવો પડશે। પહેલાં તમારે જે છે 12 મફત સિલિન્ડર આપવામાં આવશે સબસિડીવાળા, ત્યારબાદ જો કોઈ પણ સિલિન્ડર લેવો હોય તો માર્કેટના દરે જે છે તમને આપવામાં આવશે। ત્યારબાદ ત્રીજો નિર્ણય છે કે બાયોમેટ્રિક પ્રમાણીકરણ મીન્સ બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પણ જરૂરિયાત છે। આ બહુ મેઇન નિયમ છે કે હવે સિલિન્ડર ડિલિવરી સમયે ફિંગરપ્રિન્ટ કે આઈ સ્કેન દ્વારા તમારી ઓળખ ચકાસવામાં આવશે। આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે પણ હવે સિલિન્ડર તમારા ઘરે આપવામાં આવશે તો તમારી ફિંગરપ્રિન્ટ અથવા આઈ સ્કેન દ્વારા તમારી ઓળખ ચકાસવામાં આવશે। ત્યારબાદ આ પદ્ધતિ પહેલેથી જ કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે, અને ધીમે ધીમે સમગ્ર ભારતમાં જે છે તે આ પદ્ધતિ લાગુ થવા જઈ રહી છે। તો આ સ્કીમ જે છે ટૂંક જ સમયની અંદર આ નિયમનો જે છે તે અમલ કરવામાં આવશે। આઈ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા તમારી ઓળખ જાણી ત્યારબાદ જ તમને વસ્તુ આપવામાં આવશે। રેશન કાર્ડની વિગતોની ચકાસણી। તો સરકાર નિયમિત રીતે તમારા રેશન કાર્ડમાં રહેલી વિગતો અને એલપીજી કનેક્શનની વિગતો જે છે તે ચકાસશે। જો નામ, સરનામું અથવા પરિવારના સભ્યોની માહિતી ખોટી હશે તો સબસિડી રોકી દેવામાં આવશે અથવા કનેક્શન જે છે બંધ થઈ જશે। તો ચોક્કસપણે હવે કેમ કે રેશન કાર્ડની જે છે એ એલપીજીના ગેસ સિલિન્ડર સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યું છે, તો હવે સરકાર દ્વારા જે છે નિયમિત રીતે રેશન કાર્ડની વિગતો ચેક કરવામાં આવશે, એલપીજી કનેક્શનની વિગતો ચેક કરવામાં આવશે। તમારું સરનામું, પરિવારના સભ્યોની માહિતી, સબસિડી જો આ ખોટી હશે તો સબસિડી રોકી દેવામાં આવશે અથવા કનેક્શન પણ તમારું બંધ થઈ શકે છે। ત્યારબાદ છે કે રેશન કાર્ડના નિયમોમાં બદલાવ જે છે બીજો 5મો નિયમ છે, જે એ છે કે આધાર અને મોબાઈલ પર જોડવાનું ફરજિયાત છે। સબસિડી મેળવવા માટે તમારે આધાર અને મોબાઈલ નંબર એલપીજી કનેક્શન અને રેશન કાર્ડ સાથે લિંક કરવો ફરજિયાત છે। તમારે એલપીજીની અંદર સિલિન્ડરની અંદર સબસિડી જોતી હોય તો ચોક્કસપણે તમારું એલપીજી કનેક્શન જે છે તે રેશન કાર્ડ સાથે લિંક રાખો, અને આધાર અને મોબાઈલ નંબર પણ આની અંદર લિંક રાખો। જો તમારું મોબાઈલ અપડેટ નથી તો સબસિડી મળવામાં વિલંબ થઈ શકે છે અથવા બંધ થઈ જશે। તો વિલંબ ના કરવો હોય કે બંધ ના કરવું હોય તો ચોક્કસપણે જે છે તે સબસિડી મેળવવા માટે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અને એલપીજી કનેક્શન સાથે રેશન કાર્ડ લિંક કરવાનું ભૂલશો નહીં। ત્યારબાદ કે હવે શું કરવું, જો તમારી અંદર કોઈ પણ ખામી હોય તો તમારે શું કરવાનું રહેશે, તો રેશન કાર્ડની વિગતો તપાસો, નામ, સરનામું અને સભ્યો સાચા છે કે નહીં તે તપાસો, એલપીજી કનેક્શન તરત જ રેશન કાર્ડ સાથે લિંક કરો, જો લિંક ના હોય તો આધાર અને મોબાઈલ નંબર અપડેટ કરો, બાયોમેટ્રિક ચકાસણી માટે તૈયાર રહો અને દર મહિને માત્ર જરૂરી સિલિન્ડર જ બુક કરો। આ જે છે તે એક્સ્ટ્રા સિલિન્ડર અમુક લેતા હોય છે એને રોકવા માટેનો નિર્ણય છે। તો આ 5 વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે કે તમારી વિગતો તપાસો, કનેક્શનની રેશન કાર્ડ સાથે લિંક કરો, આધાર અને મોબાઈલ નંબર અપડેટ કરો, બાયોમેટ્રિકની ચકાસણી માટે તૈયાર રહો અને દર મહિને માત્ર
જરૂરી સિલિન્ડર બુક કરો. ત્યારબાદ મિત્રો, આ નવા 5 નિયમો તમને ઉપયોગી લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે તમારા વિસ્તારમાં આ નિયમો ક્યારે લાગુ થઈ રહ્યા છે. આવી જ મહત્વપૂર્ણ સરકારી માહિતી માટે જોડાયેલા અમારી સાથે રહો. ધન્યવાદ.